બગસરા શહેરમાં હોમગાર્ડ જવાનો વયમર્યાદા થતા નિવૃત્ત વિદાય સમારંભ સાથે સ્નેહ મિલન સમારંભનું આયોજન કરાયું. ટાળ તડકો રાત દિવસ જોયા વગર પોલીસની સાથે ખભે ખભો મિલાવી અતિવૃષ્ટિ હોય, વાવાઝોડું હોય કે કોરોના જેવી મહામારી વચ્ચે પણ હોમગાર્ડ જવાન પોતાના પરિવારની ચિંતા કર્યા વગર માત્ર પોતાની ફરજ બજાવી દૂધમાં સાકરની જેમ ભળી માત્ર પોતાની ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો નિવૃત્ત સમય આવતા તેમનો નિવૃત્તિ વિદાય સમારંભ કેમ ન યોજવો તેવા એક આશીષ સાથે અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર રોહિત મહેતાના અધ્યક્ષ સ્થાને બગસરા શહેરના પરફેક્ટ રિસોર્ટ ખાતે 6 જેટલા નિવૃત્ત થતા હોમગાર્ડ કમાન્ડોને સાલ મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા. સાથે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું. આ તકે બગસરા મામલતદાર પ્રશાંત ભીંડી, રેશમીનભાઈ ડોડિયા, મનોજ મહિડા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ એવી રીબડિયા, શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામ સાદરાણી તથા સંસ્થાઓના આગેવાની ઉપસ્થિતિમાં હોમગાર્ડ જવાનો સન્માનિત કર્યા. હોમગાર્ડ જવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. હું ખાસ કમાન્ડન્ટ રોહિત મહેતા. આજે આ વર્ષમાં 6 હોમગાર્ડ જવાનો છે એ નિવૃત્ત થયા. ખાસ કરીને હોમગાર્ડ દ્વારા કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવશે? હોમગાર્ડ દ્વારા કાયદો વ્યવસ્થા, ત્યારબાદ આપત્તિ સમયની અંદર પૂર્વનારદની સ્થિતિ હોય ત્યારે બસ સ્ટેન્ડ બાય અમારા હોમગાર્ડ હોય છે, અર્થક્વેકમાં હોય છે, અને વાવાઝોડા સમયે અમારા હોમગાર્ડ જે તરવૈયાની આખી અમારી ટીમ છે એની પણ ડિઝાસ્ટરની અમે ટ્રેનિંગ પણ લીધેલી હોય છે. સેલ્ફ ડિફેન્સની ટીમ અમારી પાસે તૈનાત છે. હોમગાર્ડ જવાનો છે એ હથિયારધારી પણ હોય છે. આ બધી ટ્રેનિંગ લીધેલા હોમગાર્ડ જે છે એ દિવસને રાત આવી બધી ફરજો વીઆઈપી બંદોબસ્ત અને પોલીસ બેડાની સાથે ખભે ખભો મિલાવીને અને રાત દિવસ એ ડ્યુટી બજાવે છે. મારું નામ બોરીચા પ્રફુલભાઈ રાજાભાઈ. મેં 32 વર્ષ નોકરી કરેલ છે હોમગાર્ડની અંદર અને અત્યારે નિવૃત્ત થયેલો છું. અને હોમગાર્ડની અંદર જ્યારે મને 22 રૂપિયા આપતા ને ત્યારનું અત્યારે છું, અત્યારે 454 રૂપિયા આપવામાં આવે છે. અને હોમગાર્ડની અંદર અનેક પૂર હોનારત છે, ભૂકંપના આવ્યું ત્યારે છે, તો એ બહારના વાવાઝોડું હોય, આ તે હોય, જિલ્લાના કોઈ પણ હુકમ આવે, ગણપતિ વિસર્જન, કોઈ રથયાત્રા છે, કોઈ પણ જાતના બંદોબસ્તની હુકમ આવે એટલે અમે હુકમ ફરજ બજાવવા જતા હતા બધી જગ્યાએ. અને બધી નોકરી કરેલી છે બગસરામાં, ખૂણે ખાસ કે બધી જગ્યાએ અમે નોકરી કરેલી છે. અને તમામ જગ્યાએ તમામ લોકો સાથે મળી અને તમામ લોકોની હારે રહી અને બગસરાનું કોઈ પણ જાતનું નુકસાન ન થાય એ રીતનું અમે નોકરી કરેલી છે. અને કાયદો અને વ્યવસ્થામાં સંપૂર્ણ જવાબદારી નિભાવેલી છે.